આઈપીએલ પૂરી થઈ ગઈ છે, પરંતુ ક્રિકેટના રસિકો માટે એ ક્યારેય વાત પૂરી થવાની નથી. અને ભારતીય ક્રિકેટ ચાહકો ઇતિહાસને ભૂલતા નથી, તે કાયમી એના મનમાં રહે છે. હવે વાત એવા બે જુડવા ભાઈઓની કરવાની છે કે જે ઓસ્ટ્રેલિયન ક્રિકેટની અંદર 6 વિકેટ વિનર રહી, એમાં 4 વખત તેણે હાજરી આપી હતી અને વિનરનો તે ઈશ્વરીય હતા. ક્રિકેટ જગતમાં બે નામ, વો બ્રધર્સ, કે તે સ્ટીવ વોગ અને માર્ક વોગ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ઇતિહાસમાં સૌથી સફળ અને લોકપ્રિય જોડીઓમાં તે બંનેનું નામ આવે છે. તેઓ ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ એવા જોડવા ભાઈઓ છે, ટ્વિન્સ, કે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે એકસાથે ટેસ્ટ અને વન ડે મેચો સાથે રમ્યા હોય. તેમનો જન્મ 22 જૂન એટલે કે આજના દિવસે 1965ના રોજ ન્યૂ સાઉથ વેલ્સમાં ઓસ્ટ્રેલિયામાં થયો હતો. તે વો બ્રધર્સ બંનેના જન્મમાં 4 મિનિટનો જ ફરક છે. બંનેના સ્વભાવ અને શૈલી એકબીજાથી તદ્દન અલગ છે, છતાં બંને ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં સર્વોચ્ચ શિખરે પહોંચવાની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સ્ટીવ વોની વાત કરીએ તો ધ આઈસમેન તરીકે ઓળખાતા તેઓ પોતાને મજબૂત માનસિક અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં અણનમ રહેવાની તેનામાં ક્ષમતા હતી. તેઓ એક લડાયક બેટ્સમેન અને અત્યંત સફળ કેપ્ટન સાબિત થયા હતા. ક્રિકેટની સફરની શરૂઆતમાં તેમણે 1985માં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું અને તેઓ એક ઓલરાઉન્ડર તરીકે ટીમમાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમની પીઠની ઇજાના કારણે તેમણે બોલિંગ ઓછી કરી નાખી અને તે મુખ્ય બેટ્સમેન તરીકે પ્રખ્યાત થયા હતા. એક સમયમાં તેઓ ખરાબ પરફોર્મન્સના કારણે બહાર બેસાડવામાં આવ્યા હતા અને પછી ક્રિકેટ જગતમાં એક એને એવો મોકો મળ્યો કે તેમને સુવર્ણકાળ સાબિત થયો હતો. 1999માં માર્ક ટેલરની નિવૃત્તિ પછી સ્ટીવ વોના હાથમાં ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટન તેઓ બન્યા હતા અને તેની કેપ્ટન હેઠળ ઓસ્ટ્રેલિયા સતત 16 ટેસ્ટ જીતવાનો રેકોર્ડ તેણે બનાવ્યો હતો. તેમની કપ્તાની હેઠળ ઓસ્ટ્રેલિયા 1999માં વન ડે વર્લ્ડ કપ પણ જીત્યો હતો. એ સિવાય તેઓ 1987ની વર્લ્ડ કપનો હિસ્સો પણ રહ્યા હતા, જે જીત્યા નહોતા, પણ પછી તો એની પછી 3 કપ જીત્યા, તેમાં એ હિસ્સો હતા. તેનામાં એક એવી ખાસિયત હતી કે તે સ્લેજિંગ એટલે કે માનસિક દબાણ લાવવું સામી ટીમ ઉપર, માનસિક યુદ્ધ ગણાવવાનું તેનામાં એક ખાસિયત હતી. તેઓ લડાયક શૈલીના કારણે ચાહકોના પ્રેમથી એને ટગ્ગા કહીને બોલાવતા હતા. તેમણે 2004માં ભારત સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી અને નિવૃત્તિ લઈ લીધી હતી. માર્ક વોગ જુનિયર તેમના મોટા ભાઈ હતા. તે વધુ સ્ટાઇલિશ અને આકર્ષણ પણ હતા. તેમની પ્રતિભા ધરાવતા બેટ્સમેન હતા. તેમની બેટિંગ જેવા રસિકો માટે, ક્રિકેટરો માટે એક લહાવો હતો. તેમણે ક્રિકેટમાં અનોખું ડેબ્યુ કરવામાં આવ્યું હતું. માર્કોએ 1951માં એલઈડી ઇંગ્લેન્ડની સામેની ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. રસપ્રદ વાત એ હતી કે તેમને ટીમમાં લાવવા માટે તેમના સગા ભાઈ સ્ટીવ વોગે ટીમમાંથી ડ્રોપ લેવાનો વારો આવ્યો હતો અને માર્ક પોતે પોતાની ડેબ્યુ મેચની અંદર શાનદાર સદી ફટકારી અને 138 રન ફટકારી દીધા હતા. ઓપનિંગ પાર્ટનરશિપમાં વન ડેમાં ક્રિકેટમાં એડમ ગિલક્રિસ્ટ સાથે તેમણે ઓપનિંગ જોડી ખૂબ જ વિસ્ફોટક અને સફળ રહી હતી. તે સમયે વિશ્વ કપ રેકોર્ડ પણ 1996ના વર્લ્ડ કપમાં તેમણે 3 સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો હતો અને 1999ના વર્લ્ડ કપ વિજેતા ટીમના મુખ્ય તે ભાગ હતા. તેઓ સારા બેટ્સમેનની સાથે સારામાં સારા ફિલ્ડર પણ હતા. તેઓ વિશ્વના સર્વકાલીન શ્રેષ્ઠ સ્લીપર ફિલ્ડરોમાંના એક ગણાય છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 181 કેચ પકડ્યા હતા, જે એના સમયમાં એ વર્લ્ડ રેકોર્ડ હતો. તેમણે 2002માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. અને બંને ભાઈઓની ક્રિકેટ કારીગરદી પર જો તમે એક નજર નાખો તો બંને ભાઈઓએ ઓસ્ટ્રેલિયન માટે લાંબા સમય સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. સ્ટીવો અને માર્કો તેમના ક્રિકેટ ઇતિહાસના આંકડા ખૂબ જ સારા રહ્યા હતા. બંને ભાઈઓ ટેસ્ટ મેચમાં 168 અને 128 ટેસ્ટ રન એવરેજ 10,927, 51.6ની એવરેજ હતી અને 8,029, 41.1ની એવરેજ હતી. ટેસ્ટ સદી 132 અને 20 કરી હતી. વન ડેમાં 325 અને 244 વન ડે રમ્યા હતા. એવરેજ 7,569, 32.90 અને 85 રેકોર્ડ હતો. ટેસ્ટ ક્રિકેટની અંદર 195 અને 85 એમ બંને ભાઈઓ રમ્યા હતા. નિવૃત્ત પછીનો જીવન સ્ટીવ વોગ ક્રિકેટર પછી તેઓ સામાજિક કાર્યકર્તામાં વ્યસ્ત હતા અને ભારતના કોલકાતા ખાતે કુષ્ઠરોગીઓ બાળકો માટે તેઓ ઉદયન નામની એક સંસ્થા ચલાવે છે. તે સેવાભાવી કાર્ય માટે આજે પણ જાણીતા છે. તેમના કેટલાક પુસ્તકો પણ લખ્યા છે. માર્ક વોગ તેઓ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી લાંબા સમય સુધી ઓસ્ટ્રેલિયન ક્રિકેટના
સિલેક્શન કમિટીના ચેરમેન પસંદગીકાર તરીકે તે રહ્યા હતા. હાલ તેઓ ટીવી ચેનલ પર એક પ્રખ્યાત ક્રિકેટર અને કોમેન્ટર છે અને સારું એવું વિશ્લેષણ પણની સેવા આપી રહ્યા છે. આ બંને ભાઈઓ સાથે મળીને ઓસ્ટ્રેલિયાના 1990ના દાયકાથી લઈને 2000ની શરૂઆતમાં અજય ટીમ બનાવવામાં સૌથી મોટું યોગદાન આપ્યું હતું. આ જુડવા ભાઈઓની કહાની કેવી લાગી તમને તે કોમેન્ટમાં જરૂર જણાવજો.